આજથી હેલ્મેટ ફરજિયાતનો કાયદો કડક રીતે અમલમાં મુકાઈ રહ્યો છે ત્યારે હેલ્મેટનો અમલ કડક થાય એ પહેલા અકસ્માતની ઘટનામાં સુરત શહેરમાં 2 યુવાનોના મોત પણ નીપજી ગયા. ઉમરાથી અઠોગેટ તરફ જતી વેડા મોટરસાયકલ ડિવાઈડર સાથે ભટકાઈ ગઈ, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બંને યુવાનોના ટૂંકી સારવાર બાદ મોત નીપજી ગયા. અકસ્માતમાં 3 મિત્રો ઇજાગ્રસ્ત થયા, જે પૈકી એકની હાલત ગંભીર છે. અઠોલાઇન્સ બ્રિજ ઉપર ગત મોડી રાત્રે એક બાઇક ઉપર 3 સવારી કરનાર મિત્રોની બાઇકના અકસ્માત નડતા 2 મિત્રોનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું, જ્યારે બાઇક હંકારનાર મિત્ર ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. મૂળ રાજસ્થાનનો વતની અને હાલ હુમરા ગામ આંબલી ફળિયા ખાતે રહેતો 26 વર્ષીય રોહિત પ્રવીણ રાવલ મિત્રો પ્રથમ નરેશ પટેલ અને મયંક સાથે ગઈકાલે મોડી રાત્રે પીપલોદ તરફ પહોંચ્યો હતો. આ 3 મિત્રો એસવીઆઈટી સર્કલથી અઠોલાઇન્સ કોર્ટ બિલ્ડિંગ જતા બ્રિજ ઉપર ચડ્યા. બ્રિજ ઉપરથી પસાર થતો હોય અને બાઇક મયંક ચલાવતો હતો. જોકે બાઇક ઉપર તેઓ મસ્તી કર્યા હોય. મયંકે બાઇક પરના સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, જેમાં રોહિત અને પ્રથમને ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત થયું. મયંકને ગંભીર ઇજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો. વધુમાં જાણવા મળ્યું કે રોહિત છૂટક મજૂરી કરી પત્ની અને 8 માસની દીકરીનું ગુજરાન ચલાવતો હતો, જ્યારે પ્રથમ પટેલ કાપડની દુકાનમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. राजू रावल। क्या हुआ था? सर ये 3 जने आ रहे थे उमरा की तरफ। सरगम वाला ब्रिज चढ़ते ही 3 जने में से एक जना बच गया, बाइक चलाने वाला। 2 जने की मौत हो चुकी है। किस तरह उन लोग की मौत हुई, क्या हुआ था? सर बाइक पे आ रहे थे ये 3 जने, गिरने के बाद में डिवाइडर के ऊपर तुरंत मौत हो चुकी है 2 जने की। एक जना बच गया है। हेलमेट पहना था? हेलमेट नहीं पहना था। हेलमेट पहनते तो आज बच जाता मेरा भांजा। हेलमेट पहनने के लिए सभी के लिए अच्छा है।